જય માતાજી લેટ્સ રોક અમદાવાદમાં ભવ્ય પ્રીમિયર યોજાયું. ગુજરાતી ફિલ્મ જય માતાજી લેટ્સ રોક અમદાવાદમાં ભવ્ય પ્રીમિયર યોજાયું. પ્રીમિયર ઇવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકારો મલ્હાર ઠાકર, શેખર શુક્લા અને ડિરેક્ટર મનીષ સૈની ઉપસ્થિત રહ્યા હતા. ફેમિલી ફિલિક્સના બેનર હેઠળ અમદાવાદ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી આ ફિલ્મના દિગ્દર્શક મનીષ સોની છે. આ મજેદાર કોમેડી ડ્રામા ફિલ્મના પ્રોડ્યુસર સિદ્ધાર્થ વડોદરિયા, કાજલ વડોદરિયા અને રવિન્દ્ર સંઘવી છે. મનીષ સૈની અને આકાશ જે.એચ. શાહ નિર્મિત તથા સચિન પટેલ દ્વારા સહનિર્મિત આ ફિલ્મના ડાયલોગ્સ મનીષ સૈની તથા નીરેન ભટ્ટ દ્વારા લિખિત છે. સહકુટુંબ ફેમિલી ડ્રામા છે આખી ફિલ્મ. અને આમ તો રેગ્યુલર વાતો છે, પણ આ જૂના જમાનાની એટલે કે સહકુટુંબ જ્યારે લોકો સાથે રહેતા હતા ત્યાંની આ વાતો છે. એમાં દાદી જે છે એ બહુ મેઇન રોલ ભજવી રહ્યા છે અને દાદીની આજુબાજુ આખી વાત ફરી રહી છે. બે દીકરાઓ છે જેમાં હું એક છું અને ટીકુભાઈ તલસાણિયા છે. ફેમિલી ઓરિએન્ટેડ છે, હસતા હસાવતા સિરિયસ સીને પણ ખૂબ જ રમૂજમાં કરી અને અમે લોકોએ દરેક સીનમાં અને ફિલ્મના એન્ડમાં બહુ સારા સંદેશો આપ્યા છે. એટલે મસ્ત છે કે આ ફિલ્મ જોઈને દરેક માણસ પોતાની સાથે ક્યાંક ને ક્યાંક તો રિફર કરશે પોતાની જાતને કે અરે અમારી કાકી આવી છે, મારા ફૈબા આવે છે, મારા કાકા આવે છે. એટલે એ સંયુક્ત કુટુંબના દરેક માણસોએ, દરેક મિત્રએ, કુટુંબીજનોએ અને गर्लफ्रेंड बॉयफ्रेंड है साथ ही हुआ थी फिल्म से जय माता दी लेट्स रॉक. यस, तो मेरा नाम मनीष सैनी, मैं फिल्म का डायरेक्टर, राइटर, एडिटर हूँ. और सबसे अच्छी बात क्या है कि आज 9th में आज फिल्म रिलीज हो गई है. कल मुंबई प्रीमियर था, बहुत अच्छे रिस्पॉन्सेज आ रहे हैं, सभी क्रिटिक के बहुत अच्छे रिस्पॉन्सेज आ रहे हैं और स्टार आप देखें तो बहुत अच्छे स्टार सबको मिल रहे हैं. और हम उम्मीद कर रहे हैं कि अहमदाबाद की ऑडियंस को भी फिल्म बहुत पसंद आएगी, उनको भी बहुत मजा आएगा. इसमें इमोशन, कॉमेडी, ड्रामा, रोमांस सारी चीजें एक साथ जा रही है. और ये प्लान ही हमारा था कि हम कंप्लीट पैकेज, कंप्लीट फैमिली फिल्म लोगों को दे, क्योंकि अभी इशू क्या हो रहा है ना कि ऐसी फिल्में बहुत कम आ रही जिसको सारा परिवार एक साथ बैठ के देख सके. एक ऐसा हेल्दी मनोरंजन जो होता है ना, हेल्दी एंटरटेनमेंट, तो ये वैसे ही एक पैकेज, एक हेल्दी गुजराती थाली है फिल्म. 2 दिन के मदर्स डे. बिल्कुल, मैं बिल्कुल बोलूंगा कि आप ये मौका चूकना नहीं. आप अपनी माताओं को लेके ये फिल्म जय माता जी इसी बारे में है. ये उन वैल्यूज के बारे में कि एक एज के बाद जिन माँ बाप ने हमको पाल पोस के इतना बड़ा किया है, उनकी वैल्यू अलग होती है. उनकी वैल्यू हम पैसे से या किसी और चीज से नहीं तोड़ सकते. तो बिल्कुल जय माता जी में अपने दादी को, अपनी मम्मी को आप लेके आइए और मैं आपको गारंटी से बोल सकता हूँ उनको बहुत मजा आएगा और वो बहुत एंजॉय करेंगे. धमाल છે, મેજિક છે, લોકો મજા કરી રહ્યા છે ફિલ્મમાં. મુંબઈનું સ્ક્રીનિંગ બહુ જોરદાર રહ્યું. મારી સાથે છે મારા કાકા, જેણે ગુલાબનું પાત્ર ભજવ્યું છે અને અમારા જેટલા પણ કેરેક્ટર્સ છે બધાના નામો બહુ વિચિત્ર અને બહુ અળવિતરા છે. એટલે ખાસ આપ સૌ એન્જોય કરજો. ફિલ્મ ખૂબ મજેદાર છે અને અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે એમાં તમને સરસ સ્માઇલ કરતા તમને મજા કરાવે એવી એન્ટરટેનિંગ ફિલ્મ. સરજી, સન્ડે ઇઝ મધર્સ ડે, તો એના વિશે ફેમિલી સાથે જોવા મૂવી. એટલે હું તો એમ જ કહીશ કે સન્ડે છે, મધર્સ ડે છે, આ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, પોતાની મમ્મી સાથે, પોતાના દાદી સાથે ખાસ જોવા જજો. તમને ખૂબ મજા આવશે. અને અમે ફિલ્મ બનાવતી વખતે એવો 100% પ્રયત્ન કર્યો છે કે ફિલ્મ ફેમિલીને જ કેટર કરવામાં આવી છે. તો આપ શું ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ખાસ જોવા જજો. સર માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.